વેદાંતા સાથે, કારણ કે વેદાંતા જે મેટલ સ્ટોક્સનું જોઈએ તો એક સ્ટ્રોંગેસ્ટ સ્ટોક્સમાંથી, મેટલ સેક્ટરનું જોઈએ તો સ્ટ્રોંગેસ્ટ સ્ટોક્સમાંથી એક છે વેદાંતા, અને ફરી તેજીનું એક મોમેન્ટમ આ સ્ટોક આપણને બતાવી રહ્યું છે અને લગભગ 12 સેશન્સ બાદ આ સ્ટોક 20 DMAની ઉપર આપણને ક્લોઝિંગ આપ્યું છે. RSI પણ આપણને એક સુધરતા જોઈ રહ્યા છે 3 સેશન્સમાં. શોર્ટ કવરિંગ સતત 2 દિવસથી બતાવી રહ્યું છે, તો વેદાંતા માટે આપ કઈ રીતે વ્યૂ આપશો ટેકનિકલી? ઓવરઓલ સ્ટોક એક સ્ટ્રોંગ અપટ્રેન્ડની અંદર છે. હાયર ટાઈમ ફ્રેમ પણ જોઈએ છે તો અપટ્રેન્ડમાં જોવા મળી રહ્યો છે, અને લાસ્ટ 1 યરની અંદર જોઈએ છે તો નિફ્ટી 50 અને નિફ્ટી 500 ઇન્ડેક્સને પણ આઉટ પરફોર્મ કરી રહ્યો છે. મેટલ ઇન્ડેક્સને પણ આઉટ પરફોર્મ કરી રહ્યો છે. તો મારા હિસાબે એક ટ્રેન્ડેડ અને સ્ટ્રેન્થ વાળો સ્ટોક છે. અને કાઉન્ટરમાં આપણે જોયું કે છેલ્લા અમુક મહિનાથી કન્સોલિડેશન જોવા મળ્યું છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં જે હાઈ બન્યા હતા 750 પાસે, એ હજુ સુધી આપણે ક્રોસ નથી કર્યા, અને બોટમમાં નીચે 625-630 પાસે બોટમ ફોર્મેશન જોયું છે. સો લગભગ 2 મહિનાનું કન્સોલિડેશન આપણે જોઈ ચૂક્યા છે. એક સારી ઓપોર્ચ્યુનિટી છે. મને લાગી રહ્યું છે કે મેટલ સેક્ટરમાં અમારો વ્યૂ પણ પોઝિટિવ છે, અને વન ઓફ ધ સ્ટોક વેદાંતાનો જે રીતે સ્ટ્રેન્થ જોવા મળી રહી છે, આ એક સારા ઓપોર્ચ્યુનિટી છે આ લેવલ્સ પર એન્ટ્રી કરવા માટે. ગોઈંગ ફોરવર્ડ 730ના પહેલા લક્ષ્યાંક આવતા જોવા મળી શકે છે, અને ઉપરમાં 760ના એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ક્રોસ કરીશું તો સ્ટોક એક નવી ટેરેટરીમાં પ્રવેશશે. તો મારા હિસાબે બુલિશ વ્યૂ છે, આ લેવલ્સ પર પોઝિશન એડ કરી શકીએ છીએ. ઇનફેક્ટ કોઈ ઘટાડો આવે છે નીચેમાં 650-670ની અરાઉન્ડ, મારા હિસાબે એક સારી ઓપોર્ચ્યુનિટી છે પોઝિશન નવી એડ કરવા માટે. તો એક વ્યૂ ખાસ કરીને આપણને જોઈ રહ્યા છે બનતા, એક વેદાંતા પર એક ફોકસ રાખો. અન્ય